ભારતીય એકતા સેના ગુજરાત નમસ્કાર મિત્રો, બહુજન નેશનલ ભીમ આર્મી તેમજ જનતા સેના તેમજ પ્રમુખ સાહેબ અને બધા આવી અને અમારા જે તે પ્રશ્નો હતા અને અમને ફૂલ સપોર્ટ આપી અને ઠાસરા પોલીસમાંથી અમને ના પાડી દીધી કે આ કલમો લાગુ કરવામાં નહીં આવે. પણ જ્યારે બહુજન સમાજના નેશનલ ભીમ આર્મીના સમાજના વ્યક્તિઓ આવ્યા અને અમને ફૂલ સપોર્ટ આપી અને એ કલમો લાગુ કરાવી આપી છે અત્યારે, અને એમના આભાર વ્યક્ત કરીએ છીએ અમે. તેમજ અત્યારે પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે બોડી લઈ ગયા છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાહેબનો કે આવ્યા અને સમય પોતાનો બગાડ્યો અને અમારા માટે ભીમ આર્મી સમાજે બહુ મોટું અમારું બહુ બલિદાન આપ્યું છે અમારા માટે. જય ભીમ. જય ભીમ. જય ભીમ. આજે બહુજન નેશનલ ભીમ આર્મી અને બીજા અન્ય સાથી મિત્રો જનતા સેનાના રામભાઈ, અમદાવાદ શહેરના પ્રમુખ સાથે મળી આજે જે ઠાસરા પોલીસ સ્ટેશનની જે વાત હતી કે ભાઈ અમે આ કલમો ઉમેરવામાં નહીં આવે, પણ અમે કાયદાની કલમના અનુસંધાનમાં અમે લડત લડી અને આજે એમનો ન્યાય અપાયો છે. જે કલમો લાગતી હતી એ કલમો ઉમેરાઈ છે અને અત્યારે હાલ ડેડ બોડી પીએમ માટે લઈ ગઈ છે. ટૂંક સમયમાં પીએમ પતી અને અમે ડેડ બોડી લઈ ઘરે જઈએ છીએ. દરેક સાથી મિત્રોને મારા ક્રાંતિકારી જય બહુજન નેશનલ ભીમ આર્મી मैदान में. સાથી મિત્રો, આ જે સંગઠનની અંદર બધા જ સમાજના ભાઈઓ છે, અમારા ક્ષત્રિય સમાજથી એલડી પરમાર સાહેબ છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે પરિવાર, કેમ કે સૌ સાથે મળી સંઘર્ષ કરી અને ખરેખર ખેડાના ઠાસરા તાલુકાના પીઆઈ જેવા હેતલબેને એવું કહ્યું હતું કે આ દીકરી ઉપર કંઈ બનાવ બન્યો જ નથી અને કોઈ ફરિયાદ લખાશે નહીં, પણ આ જે ઘર્ષણ કર્યું અને સૌ બહુજન નેશનલ ભીમ આર્મી અથવા તમામ સમાજના સાથી મિત્રોએ સંગ્રહ કરી અને જેમની દીકરી હતી તેઓને ન્યાય અપાયો છે, તો તે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો અમે કહીએ છીએ કે અત્યારે જેટલા સાથી મિત્રો ઊભા છે તે 2 મિનિટનું મૌન પાડી અને દીકરીને એના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ આપણે મૌન પાડીશું. जय भीम. જય ભીમ. इंकलाब जिंदाबाद. इंकलाब जिंदाबाद. ચલો દરેક સાથી મિત્રોને જય ભીમ. બરોબર. કોઈ પણ